તો લો મિત્રો કેમ છે બધા મજામાં તો છો ને આજ આપણે જવાનું છે પહેવી ઘરમાં આ બધા ભેગા આવવા ના બધા ઘરમાં એ તો બધા બેઠા જ જાય જો મિત્રો ઘર પાસે આ ભાઈ ના છે તમે પાસે કેવો ઘર કોના છે તો કીધું નહીં અને પછી ઓન ધોલો ગાડી લઈને નીકળી જાય પહેવી અમારા મઢ બાજુ કારણ કે આપણો મઢ છે પહેવી આપણે જવાનું છે મઢમાં 15-20 માં ચડીને આપણે ચડી ગયા હવે રોડ ઉપર એ તો આ નાનો રોડ છે આપણે આથી મોટા રોડ ઉપર ચડો રોડ તો એ બાકી છે અમાર ધુલીભાઈ કહી દીધું હેલો કેમ છો તમે બધાને ખબર ન હોય તો કહી દો આપણે જો આ રોડ ઉપર ચડવાનું છે પણ મારી પેલા માર ફુવાક તું શાંતિ રાખ હું પેલા વયો જવા ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા દ્વારકા વાળા મોટા હાઈવે રોડ ઉપર અને આ તમને બધાને કહી દો આપણે દ્વારકા ન જવાનું પહેવી જવાનું ફાઇનલી મિત્રો અડધી પોણી કલાક ગાડી હાક્યા પછી આપણે મઢે પહોંચ્યા છીએ અમારી પેલા તો ઘણા અહીંયા પહોંચી ગયા અને અહીંયા પહોંચીને અહીંયા જો બધું રસોડાનું કામ ચાલુ હતું અહીંયા આવીને મેં થોડુંક રસોડાનું કામ કરાવી દીધું કારણ કે આપણું છે એટલે આપણે કરવું તો પડશે ને આમાં હું છોકરો છું છોકરાને આવું બધું કરવાનું જ હોય પછી રસોડાનું થોડુંક કામ કરાવીને હું આવી ગયો મઢે દર્શન કરવા જો આ અમારું મઢ છે તમને પણ બધાને દેખાડી દો કે આવો અમારો મઢ છે જો અને ભુવાદાય કરી દીધું દેવબત્તી કરવાનું ચાલુ ફાઇનલી મિત્રો અમારા ભુવાદાય દેવબત્તી કરીને બધા છોકરાને જેના કરતા બધાને બોલાવીને કરી દીધું લટ લેવાનું ચાલુ આમ તો હું ત્યાં અમારા મઢે આ ઘરમાં પહેલી વખત આવ્યો હતો કારણ કે આપણે કોઈ આવવાનું હોય ને પહેલી વખત આવ્યો હતો કેમ હોય મને નથી ખબર જોવો તમે અને પછી તો એક એક કરીને જેના કર હતા એ બધા છોકરાનો હોરો આવી ગયો અને પછી તો લટ લેવાનું કામ પૂરું થઈ ગયું ને પછી બધાએ કરી દીધું ભુવાદાને પગે લાગવાનું ચાલુ હું પગે લાગવા આવ્યો હતો પણ મારો કઈ વિડીયો જ ન ઉતારે બોલો એક કરીને બધા પગે લાગી લીધું ને પરસાદી લેવાનું કરી દીધું ને બપોર થાય એટલે આપણે તો આની જ વાટે હોય કારે પરસાદી લેવાનું ચાલુ થાય અને અમે પરસાદી લઈ લીધી ને પરસાદી જો કાંઈક આવી હતી પરસાદી લઈ લીધી મિત્રો હું આવી ગયો નાના છોકરાએ ગપ્પા મારવા જો બાકાજી બોલાવજો બધા કોણ બોલ્યું रुको जरा હા ફાઇનલી મિત્રો અહીંયા બધું કામ પૂરું થઈ ગયું છે બધા કે એમ જાય તું એકલો અહીંયા રહે કારણ કે મારે એકના રહેવાનું તો અહીં ભાગ દેવા ઘર હતા એટલે આપણે ભાગ તો દેવા જ પડે એટલે પછી હું એકલો રહ્યો ને બધા વહી ગયા ઘરે પછી તો મિત્રો બધા વહી ગયા હું એકલો મટે હા મિત્રો હું એકલો થોડો અહીંયા રહ્યો પછી હું નીકળી ગયો ઘર બાજુ ગાડી તો 4 વાગ્યા છે પણ અહીંયા રોડ ઉપર તડકો બહુ લાગે મને એમ લાગ્યું કે ટાઢું પીવું પડશે પછી તો હું આવી ગયો આવું કાંક પીવા જો કેમ પણ તમારે પીવો ચાલો હા મિત્રો આ વિડીયો યુટ્યુબમાં પણ જોવાનું ભૂલતા નહીં આ વિડીયો યુટ્યુબમાં પણ આવી ગયો છે